બનાસકાંઠામાં આવેલી આફતને વડોદરાના રાજકીય પક્ષોએ રાજકારણનો મુદ્દો બનાવી દીધો છે। ગઈકાલે ગુજરાતના ગૌરવ સમિતિના નામે શહેરમાં બેનરો લગાવવામાં આવ્યા હતા, જેમાં પૂર પીડિતોને મદદ કરવાના બદલે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોર એન્જોય કરવા ગયા હોવાનું લખાણ લખવામાં આવ્યું હતું। ત્યારે સામે પક્ષે કોંગ્રેસ દ્વારા શહેરમાં જે બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે ભાજપને પૂરની આફત કરતા કોંગ્રેસના ધારાસભ્યો શું કરે છે તે વાતમાં વધારે રસ છે। આમ ભાજપ કોંગ્રેસ આક્ષેપો પ્રતિ આક્ષેપો રાજનીતિ રમી રહ્યા છે, જ્યારે બનાસકાંઠાના લોકો આફતમાંથી બેઠા થવા માટે મચી રહ્યા છે। ત્યારે લોકોને લાગે છે કે રાજકીય પક્ષો પોસ્ટર લગાવવા વોર ખરેખર પીડિતોની પીડાને ભૂલી ગયું છે। વરસાદી આફતને વડોદરાના રાજકીય પક્ષોએ અવસરમાં પલટી દીધું છે। છેલ્લા 2 દિવસથી વડોદરામાં પોસ્ટર વોર ચાલી રહ્યું છે અને બંને પક્ષે એકબીજા ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે। 2 દિવસ પહેલા વડોદરામાં ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા કોંગ્રેસને આડે હાથ લેતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, જ્યારે આજે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને ભાજપા કા કામ બનતા ભાડ में જાય જનતા, ભાજપ છે રાજકીય લાભ ખાટવા માટે અત્યારે પ્રયાસ કરી રહ્યું છે। આવા બેનરો સાથે અત્યારે પોસ્ટર વોર ચાલી રહ્યું છે। એટલે ખાસ કરીને જે બનાસકાંઠાની જનતા પૂરથી પીડિત છે, ત્યારે વડોદરાના રાજકીય પક્ષો છે એકબીજાને આડે હાથે લેવા અને એકબીજા ઉપર દોષારોપણ કરવાના પ્રયત્નોમાં લાગ્યા છે। કેમેરામેન સિદ્ધાર્થ ખેરે સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। તો ગુજરાત છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલ થઈ રહી છે, ત્યારે વડોદરામાં કોંગ્રેસી ધારાસભ્યોની વિરુદ્ધમાં પોસ્ટરો લગાવાયા છે। ગુજરાતની પ્રજા પૂરમાં અને કોંગ્રેસ ટૂરમાં એવા લખાણો થકી કોંગ્રેસ સામે કટાક્ષ કરવામાં આવ્યો છે। ગુજરાત ગૌરવ સમિતિના નામે લખાયેલા પોસ્ટરને કારણે વડોદરા શહેરમાં પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા છે। કોંગ્રેસે આક્ષેપો લગાવ્યા છે કે આ પોસ્ટરો ભાજપ દ્વારા જ લગાવવામાં આવ્યા છે અને આપત્તિના સમયે પણ ભાજપ રાજકારણ રમી રહ્યું છે। કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાતમાં અસલામત છે, તેથી બેંગ્લોર ગયા છે। તો તેની સામે વડોદરાના મેયર ભરત ડાંગરે કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આપત્તિના સમયે કોંગ્રેસના ધારાસભ્યો એક સાંસદ માટે જલસા કરવા ગયા છે। ગુજરાતની જનતા કોંગ્રેસને જવાબ આપશે। સાથે જ બેનરો અંગે ડાંગરે જણાવ્યું હતું કે આ ગુજરાતની જનતાનો અવાજ છે। આ સ્માર્ટ ટેકનોક્રેટ ભ્રષ્ટાચારીઓનો કોંગ્રેસને બદનામ કરવાનો એક બાલિશ પ્રયાસ છે। ખરેખર તો આ ગુજરાત ગૌરવ સમિતિએ ભાજપના માટે હોર્ડિંગ લગાવવા જોઈએ અને જ્યારે આજે ગુજરાતનું ગૌરવ હનાય એમ જ્યારે નશાબંધી કાયદો ફેલ ગયો છે, ધોળે દિવસે મહિલાઓની ઇજ્જત લૂંટાય છે, ગુજરાતનું ગૌરવ રહ્યું નથી, ત્યારે કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયાસ છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પોતાનો જન્મદિવસ પણ એ પૂર રાહતમાં કામગીરીમાં કરતા હોય અને ત્યાં પોતે સમય વ્યતીત કરતા હોય, એવા સમયે આટલી જૂની કોંગ્રેસ, આટલા ચૂંટાયેલા સભ્યો લોકોને મુશ્કેલીમાં મૂકીને પોતે મોજ મસ્તી માટે બહાર જતા રહે, તો સ્વાભાવિક છે સમાજ પ્રશ્ન તો પૂછવાનો જ છે અને કોંગ્રેસે જવાબ પણ આપવો જ પડે કે પ્રજા પૂરમાં છે અને કોંગ્રેસ ટૂરમાં છે, પ્રજા પોતે ત્રસ્ત છે। તો વડોદરામાં એસઓજીની ટીમે